ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. આંબાના પાકમાં મૂળ આવવાની પ્રક્રિયા ધીમી રહેતા ખેડૂતોમાં ચિંતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભવનનું ખાતમુહૂર્ત. પહેલા માળેથી પટકતા બાળકનો આબાદ બચાવ. અને ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધામાં નિર્ણાયક
સામે ધમકીનો આક્ષેપ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. આંબાના પાકમાં મોર આવવાની પ્રક્રિયા ધીમી રહેતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આંબો એ સૌથી વધુ સંવેદનશીલ પાક છે. વાતાવરણની સૌથી વધારે અસર આંબાના પાકમાં થતી હોય છે. સામાન્ય રીતે આંબામાં ફ્લાવરિંગની શરૂઆત નવેમ્બર માસથી થઈ જતી હોય છે, પરંતુ જેમ જેમ દિવસ દરમિયાન 25 અને રાત્રિ દરમિયાન 15 ડિગ્રીનું તાપમાન હોય ત્યારે વ્યવસ્થિત ફ્લાવરિંગ આવતું હોય છે. ત્યારે ડિસેમ્બર અને જાન્યુઆરીના દિવસોએ આંબાના પાક માટે ખૂબ જ મહત્વના હોય છે, જેમાં મોટા ભાગનું ફ્લાવરિંગ આંબામાં આવી જતું હોય છે. પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે હજુ સુધી ફ્લાવરિંગ આવ્યું નથી. સતત થતા વાતાવરણમાં ફેરફારને કારણે કેરીના પાક ઉપર માઠી અસર જોવા મળી રહી છે અને ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. વાતાવરણના ફેરફારને કારણે ખેડૂતો આંબાને પાણી પાવવું જોઈએ કે નહીં તેવી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સાથે સાથે તે માટે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને જરૂરી ભલામણ પણ કરવામાં આવી રહી છે. કે અત્યારે વાતાવરણના એટલા બધા ભયંકર ફેરફારો થઈ રહ્યા છે અને જે આપણે અનુભવીએ છીએ કે આ વર્ષે આપણે શિયાળાનો અનુભવ કર્યો નથી. શિયાળો આવ્યો જ નથી એમ કહીએ તો ચાલે. હવે નવેમ્બરથી જ આપણે સ્ટાર્ટ કરીએ તો નવેમ્બરની અંદર તાપમાન છે ખૂબ ઊંચું હતું. જે ઓછું તાપમાન, જેને નીચું તાપમાન કહેવાય, એ લગભગ આપણે અનુભવ નથી થયો. તો ડિસેમ્બરની અંદર ખરેખર પીક કહેવાય શિયાળાનો, ત્યારે પણ આપણે શિયાળો અનુભવ્યો નથી અને વાતાવરણ તાપમાન જે છે એ ખરેખર જે નીચું જવું જોઈએ એ નથી ગયું, જેને ડાયનલ વેરિએશન કહેવાય. આટલું બધું જે વેરિએશન છે એને કારણે આંબાઓ જે ફૂટવાની વાત છે કે જે ફ્લાવરિંગ છે આવી જવું જોઈએ એ આવી શકતું નથી. હાલ જ અમે 2 દિવસ પહેલાં જુનાગઢ અને જુનાગઢથી આંબાના જે પોકેટ છે, જેમાં વંથલી, તાલાળા અને તાલાળાની અંદર આંકોલવાડી, મધુપુર, ગીર સુધી નો પ્રવાસ કર્યો. તો એની અંદર મોટાભાગના જે બગીચાઓ છે એમાં 30% થી 40% જેટલું ફ્લાવરિંગ છે આવ્યું છે. કોક જૂજ બગીચાઓ એવા છે કે જેની અંદર વધારે ફ્લાવરિંગ આવ્યું છે, પણ એના કારણો જુદા હોય. એવા બગીચાઓ છે કે જેની અંદર ગત વર્ષે ફ્લાવરિંગ ન આવ્યું હોય તો એમાં વધારે આવ્યું. તો આ રીતે ફ્લાવરિંગ આવવાની જે પ્રક્રિયા છે એ મેં અગાઉ કીધું એમ કે નવેમ્બરનો એન્ડ અને ડિસેમ્બરમાં બધું પૂર્ણ થઈ જવું જોઈએ. અત્યારે છે ફ્રૂટ સેટિંગ ચાલુ હોય અને 15 ફેબ્રુઆરીની આજુબાજુ લગભગ મોટાભાગના જે બગીચાઓ હોય કે જેની અંદર પી સ્ટેજ એટલે કે વટાણા સ્ટેજે પહોંચી ગયું હોય, ફ્લાવરિંગ છે પૂરું થઈ ગયું. તો આ વર્ષે વાતાવરણના ફેરફારો એટલા બધા ભયંકર છે. તાપમાન જે ખરેખર એને નીચું તાપમાન, બહુ નીચું નહીં, મેં કીધું એમ કે રાતનું 15 ડિગ્રીની 12 થી 15 ડિગ્રી અને દિવસનું 25ની આજુબાજુ તાપમાન મળવું જોઈએ એ નથી મળ્યું. એને કારણે જે ફ્લાવરિંગ આવ્યું નથી. જુનાગઢ પાટીદાર કર્મયોગી પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુનાગઢ ઉપરાંત ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં વસતા અને ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 900 જેટલા તેમના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલનમાં પાટીદાર કર્મયોગી પરિવારના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 2000 જેટલા પાટીદારોની ઉપસ્થિતિને લઈને કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. જૂનાગઢમાં પાટીદાર કર્મચારી મંડળ દ્વારા જે જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લો અને પોરબંદર જિલ્લાના જે પાટીદારના કર્મચારીઓ ક્લાસ 3 થી માંડી ક્લાસ 1 સુધીના સુપર ક્લાસ ઓફિસરો આજે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું. આ પાટીદાર કર્મયોગી પરિવારનું સ્નેહ મિલનનું આયોજન માત્ર સમાજના તેમજ જે છેવાડાના લોકોને કઈ રીતે ઉપયોગી થાય એ દિશામાં કામગીરી, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધીની પ્રક્રિયામાં આ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે
અને સમાજના છેવાડાના લોકોને ઉપયોગી થવા માટે આ સ્નેહ મિલનનું આજ આયોજન થઈ ગયું છે. આ આયોજનમાં અમારા જે સ્થાપક ટ્રસ્ટી એવા સીજે પટેલ સાહેબ, તેમજ જે.કે. ઠેસિયા, તેમજ નૈલેશભાઈ ધુલેસિયા, તેમજ સમાજ અગ્રણીઓ જયંતિભાઈ વઘાસિયા, તેમજ સંજયભાઈ કોરડિયા, હરેશભાઈ ઠુમર વગેરે કર્મચારીઓ અને રાજકીય અધિકારીઓ પણ હાજર રહેલા હતા. જૂનાગઢ ખાતે સરકારી કર્મચારીઓ, પાટીદાર સરકારી કર્મચારીઓનું સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખેલો છે. આ કાર્યક્રમમાં આશરે 2000થી પણ વધુ સરકારી અધિકારીઓ, કર્મચારીઓનું પરિવાર અહીં સ્નેહ મિલનમાં હાજર રહેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજનો વિકાસ, રાષ્ટ્રનો વિકાસ કઈ રીતે થાય એ માટેનો છે. સોરઠમાં આજે ઠંડી ઘટવાની સાથે વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું, જેના પગલે લઘુત્તમ તાપમાનનો પારો ઉપર ચડવાની સાથે સવારથી જ ઉકળાટની અનુભૂતિ થઈ હતી. નવા સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાનનો પારો 2.5 ડિગ્રી ઉપર ચડીને 15 ડિગ્રીએ સ્થિર થતા ગુલાબી ઠંડીમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. જૂનાગઢની સાથે સાથે ગિરનાર પર્વત પર પણ લઘુત્તમ તાપમાન ઘટીને 10 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 62% થઈ ગયું હતું, જ્યારે પવનની પ્રતિ કલાકની ઝડપ 6 કિલોમીટરની નોંધાઈ હતી. સવારે આકાશમાં વાદળો છવાઈ જતા ઠંડી સામાન્ય થઈ ગઈ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં ખલીલપુર વિસ્તારના લોકોને ઘર આંગણે પ્રાથમિક આરોગ્ય સેવાની સુવિધા મળશે. આ માટે ખલીલપુર રોડ સેન્ટ્રલ પ્લાઝા પાસે મહાનગરપાલિકા દ્વારા પીએચસી સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા 3,15,00,000ના ખર્ચે પીએચસી સેન્ટરનું કામ શરૂ કરવામાં આવ્યું છે. લોકોને તેમના જ વિસ્તારમાં સારવાર મળી રહે તેને લઈને દરેક વોર્ડમાં વેલનેસ સેન્ટર પણ બનાવવાનું કોર્પોરેશને નક્કી કર્યું છે, જેમાંથી 9 વેલનેસ સેન્ટર મંજૂર થઈ ગયા છે, જેમાં હાલ 5 કાર્યરત છે અને હજુ 4 સેન્ટર શરૂ કરવાના બાકી છે. જેના ભાગરૂપે જોશીપરાના પીએચસી સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, કોર્પોરેટર ગોપાલભાઈ રાખોલિયા તેમજ જ્યોતિબેન વાછાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 2024-23ની ગ્રાન્ટ અંતર્ગત આજે જોશીપરા ન્યૂ પીએચસી સેન્ટરનો શુભારંભ કરવામાં આવેલો છે અને આજના કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, મારા કોર્પોરેટરશ્રીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આજનો શુભારંભ કરેલો છે અને આજથી જ શ્રી ગણેશ કરી અને અમે નવા કામનો શુભારંભ કરેલો છે, જેથી આપણે જે નવું પીએચસી સેન્ટર મળવાનું છે જૂનાગઢને, આપણે જે 4 પીએચસી સેન્ટર મળવા છે તેમાંનું આજે આ 3જું પીએચસી સેન્ટરનો આજથી શુભારંભ કરેલો છે. મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા આજે જોશીપુરા વિસ્તારના પીએચસી સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કુલ 3.25 કરોડના ખર્ચે આ પીએચસી સેન્ટર બનવાનું છે. આમ તો દરેક વિસ્તારમાં પીએચસી સેન્ટર માટે આગામી બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. એમાંનું એક પીએચસી સેન્ટર એટલે જોશીપુરા પીએચસી સેન્ટરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દરેક વોર્ડમાં વેલનેસ સેન્ટર પણ બનાવવાના કોર્પોરેશને નક્કી કર્યા છે. એમાંથી 9 વેલનેસ સેન્ટરો મંજૂર થયા છે, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો. એમાંથી 5 કાર્યરત છે, 4 હજી શરૂ કરવાના છે, એ પણ ટૂંક સમયમાં શરૂ થશે. એટલે લોકોને પ્રાથમિક સારવારની સુવિધા એ રહેતા હોય નજીક મળી રહે એ હેતુથી આ હેલ્થ સેન્ટરનું આજે ખાતમુહૂર્ત કર્યું. આવનારા દિવસોમાં આ નવું બિલ્ડિંગ બનીને આ વિસ્તારના લોકોને આ હેલ્થની સેવા સુચારુ રીતે મળતી થાય એ માટેનો એક આ પ્રયત્ન હતો. ભવનાથ તળેટીમાં આવેલ શનિ મંદિર ખાતે ભગવાન નરસિંહ અને સપ્તઋષિની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મહંત તુલસીદાસ બાપુ દ્વારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભવનાથ તળેટીમાં પ્રથમવાર ભગવાન નરસિંહ વિષ્ણુ ભગવાનનો અવતાર હોય તેમની સ્થાપના કરવામાં આવી હતી. સાથે સાથે સપ્તઋષિની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવેલ છે. આ પ્રસંગે મહંત તુલસીનાથ બાપુએ જણાવ્યું હતું કે દેશમાં શાંતિ જળવાઈ રહે તેમજ દરેક લોકોનું આરોગ્ય સારું રહે, સુખ સંપત્તિ મળે તેને લઈને પ્રાર્થના કરવામાં આવી હતી.
ભગવાન શ્રી નરસિંહદેવનું વિજિત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. સાથે સાથે સપ્તઋષિ ભગવાનનો પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આપ સૌ ના મંગલ માટે અહીં શનિદેવ મંદિર ભાવના તલેટ આવેલ છે. સદા અર્ચન, પૂજન, આસ્તુતિ, વંદન, જપ તપ, યજ્ઞ, હવન માટે સર્વે ભવંતિ સુખના, સર્વે સંતુ નિરામયા. દેશ દેશાંતરમાં પરમાત્મા સૌને શાંતિ આપે. યુદ્ધ જે ચાલી રહ્યો છે વિશ્વમાં, પરમાત્મા જગત પિતા, જગન્યંતા, જગદાધાર શ્રી ભોલા બાબાની કૃપાથી શાંતિ સ્થપાય. આપ સૌના ભક્તોના મંગલમય થાય. આજે જે સમય છે, એક છત નીચે ચાર ભાઈ સૂઈ શકતા નથી. કલાહ, દ્વેષ, ઈર્ષ્યા, ભાવ આ સૌને માટે નરસિંહદેવ ભગવાન, જેને આપણે કહીએ છીએ બહુ ઉગ્ર છે, ઉગ્ર નથી, નરસિંહદેવ ભગવાન આજે મૂર્તિ અહીંયા સ્થાપના થાય છે. એ શ્રી પ્રહલાદજીના આશીર્વાદ દેતા મુદ્રામાં શ્રી નરસિંહ ભગવાન ચાલીને જયપુરથી આવ્યા છે તમારા આપ સૌના કલ્યાણ કરવા માટે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે શ્રી નરસિંહદેવ ભગવાન આવતીકાલે 13 તારીખના મંગળવારથી દર્શનાર્થે જ્યારે ક્યારે ટાઈમ મળે, નથી ટાઈમ મળે તો ઘરે બેઠા બેઠા નરસિંહ ભગવાનના સ્વરૂપને અહીંયા વંદન કરી લેવાનું. અને ભગવાન શ્રી સપ્તઋષિઓને ત્યાં બેઠા બેઠા આવાય તો આવો, નહીં તો ત્યાં ઘરે બેઠા બેઠા તમારે ગંગાજી આવી જશે. પ્રભુની કૃપાથી આપ સૌના કલ્યાણ માટે અમે અહીંયા યજ્ઞ કરી રહ્યા છીએ, પ્રાર્થના કરી રહ્યા છીએ, પરમાત્માને પાસે ખૂબ યાચના કરીએ છીએ. આપ સૌને ભગવાન મંગલમય રાખે. દેશમાં, દેશાંતરમાં, વિશ્વમાં શાંતિ સ્થપાય. ભગવાન નરસિંહદેવ કી જય. જુનાગઢ જિલ્લાના 13 પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. એસપી હર્ષદ મહેતાએ જુનાગઢ શહેર અને જિલ્લાની કાયદા વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે લીવ રિઝર્વ ફોજદારોની ટ્રાન્સફરના ઓર્ડર જારી કરેલ છે. જેમાં RN ઓડેદરાને કેશોદ, PM ગોરફાડને બી ડિવિઝનમાં, PR બાલાસરને કેશોદમાં, HD પરમારને બી ડિવિઝનમાં, PK ઝાલાને શહેરના ટ્રાફિકમાં, JJ માઢક અને PJ સોલંકીને મહિલા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું છે. DA ભંડારીને બી ડિવિઝન, VL લખધીરને A ડિવિઝન સોંપવામાં આવ્યું છે. જ્યારે SA સાંગાણીને બી ડિવિઝન, PJ વાઘેલાને એરપોર્ટ સિક્યુરિટી અને AA પરમારને A ડિવિઝન પોલીસ સ્ટેશન મુકામે મૂકવામાં આવ્યા છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર જુનાગઢ. આપ સૌને જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. આપ સૌને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે જુનાગઢના આંગણે સતત 8 સમૂહ લગ્નોત્સવની ભવ્ય સેવા આપ્યા બાદ આ વર્ષે પણ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 7/4/2024ના રોજ દીકરી સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરેલ છે. આ કાર્યક્રમ ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થે થવા જઈ રહ્યું છે. આ લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીના લગ્ન તો ધામધૂમથી થશે જ, સાથે યથાશક્તિ કરિયાવર ભેટ પણ આપવામાં આવશે. તો રાહ શેની જુઓ છો? આપની દીકરીનું કન્યાદાન નોંધાવવા આજે જ સંપર્ક કરો અને નામ નોંધાવો. જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, એડવોકેટ ભાવેશભાઈ જોશી, મોબાઈલ નંબર 8866511342. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. પેલા માળેથી બાળક પટકતો હોય, જો કે સદનસીબે તેનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જુનાગઢ શહેરના ગોકુલનગર વિસ્તારમાં 2 વર્ષનો બાળક પેલા માળેથી 60 રૂપા નામના બંગલામાં ખાબક્યો હતો. રમતા રમતા પડી જવાના કારણે આ બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. તેને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આવા કિસ્સાનું પુનરાવર્તન થાય નહીં, વાલીઓએ ખાસ કરીને માતાએ તેમના બાળક પર ધ્યાન રાખવું જોઈએ, નહીં તો ક્યારેક અપ્રિય ઘટના પણ ઘટી શકે છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ યુનિયન બેંકની રિજિયોનલ શાખાના ચીફ મેનેજર સિયારામ પ્રસાદે તાજેતરમાં બેંકની ઇમારતની રેલિંગ સાથે લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આપઘાત કરતા પહેલા મૃતકે લખેલી સુસાઇડ નોટ પોલીસ તંત્ર દ્વારા રહસ્યમય રીતે લાંબા સમય સુધી છુપાવી રાખવામાં આવી હતી. જોકે મીડિયાએ મૃતક બેંક મેનેજરની સુસાઇડ નોટ મેળવી લીધી છે. સુસાઇડ નોટમાં મરનારે સ્પષ્ટ લખ્યું છે કે તેમને
જે ચાર્જ આપવામાં આવ્યો હોય તેનાથી અન્ય 2 વધારાના ચાર્જ સોંપીને ઓવરલોડ કામ લેવામાં આવતું હતું. આ ઉપરાંત જે લોકોની જવાબદારી હતી એવા લોકો યુનિયન બાજી કરવામાં વ્યસ્ત રહેતા હતા અને ટોર્ચર પણ કરતા હતા. મૃતકે MDECO મેડમ અસંભવ ટાર્ગેટ આપીને કર્મચારીઓ પર જુલ્મ નહીં કરવાની વિનંતી કરી હતી. ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધામાં નિર્ણાયકો સામે ધમકીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં ખેલ મહાકુંભ આયોજિત કરવામાં આવે છે, જેમાં કરાટે અને કેટબિન્ડો સ્પર્ધામાં નિર્ણાયકો અનક્વોલિફાઈડ હોવા સાથે સ્પર્ધકોને ધાક ધમકી આપવા હોવાની બૂમ ઉઠવા પામી છે. આ મામલે ABVPના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી અને ખેલાડીઓ સાથે થયેલા અન્યાયનો ખુલાસો કરીને ન્યાય આપવા માંગણી કરી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે રમતના મેદાનો યોગ્ય માપ કરતા અડધા બનાવવામાં આવેલ છે. એટલું જ નહીં, તેઓએ કોચ ઉપર હાથ પણ ઉપાડ્યો હતો. તેઓ 18 વર્ષની નાની વયના ઓફિશિયલ હતા, અનક્વોલિફાઈડ પણ હતા. આમ છતાં બાળકોને પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે અન્યાય કરવામાં આવ્યો છે. આથી સત્વરે જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. હાલ જે વિષય હતો કે ખેલ મહાકુંભમાં ટોરેન્ટો અને કરાટે જેવી રમતમાં જે નિર્ણાયકો હોય એના દ્વારા દાદાગીરી અને ગુંડાગીરી કરવામાં આવી અને જે રમત રમાડવામાં આવી હતી તેના ગ્રાઉન્ડ માપ કરતાં નાના હોવા અને સાથોસાથ જે સરકાર 24 ગેમ માટે જે 3 લાખ રૂપિયા ફાળવે છે, એક ગેમ દીઠ 14,000 આસપાસ રૂપિયા આવે, તો એવું કંઈ આયોજન નહોતું દેખાતું કે 14,000 રૂપિયા એ ગેમમાં ખર્ચ થયા હોય. નહોતું પીવાનું પાણી, નથી કંઈ વ્યવસ્થા. અને જે રમત ચાલી રહી હતી એનો વિડીયો ઉતારવા ગયા તો કોચ ઉપર હાથ ઉપાડવામાં આવ્યો, બીજા વાલીઓના ફોન ઝડપી લેવામાં આવ્યા. આ કેટલું યોગ્ય? અને સરકારશ્રી વાતો કરે છે સુરક્ષાની, તો એ સુરક્ષા ક્યાં ખોવાઈ ગઈ? ખાલી એક ગેમમાં જો સુરક્ષા ના આપી શકતા હોય તો સરકારશ્રીને મારો એવો પ્રશ્ન છે, તો તમે બીજે ક્યાં સુરક્ષા આપશો? તો આ અંગે સરકારશ્રી 1 અઠવાડિયાની અંદર આ ખેલાડીઓના હિતમાં નિર્ણય લે. કોચ ઉપર થયો જે હાથ ઉપાડવાનો બનાવ એ અંગે કોઈ ચર્ચા કરી અને એવા અધિકારી જે ભ્રષ્ટ અધિકારી છે એને સવાલ શીખવાડવામાં આવે, નહીં તો ABVP એ 7 દિવસની અંદર ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરશે, જેનું જવાબદાર તંત્ર પોતે રહેશે. અસ્તુ. તો 24 તારીખે જે ખેલ મહાકુંભ થયો હતો એમાં એ લોકોએ કોચ અને રેફરી દ્વારા જે સર સાથે ઝપાઝપી કરી હતી, સરને મારવા દોડ્યા હતા, એ કોઈ એમ જે વ્યાજબી તો છે જ નહીં. એવું લોકો કરી જ ના શકે ઊંચી પોસ્ટ ઉપર બેઠા હોવા છતાં. અને બાળકોને પણ જ્યારે અંદર રમવા જાય છે તો નથી વિડીયો ઉતારવા દેવામાં આવતા કે એના બાળકો રમવા જાય છે તો બાળકોને પૂછે છે કે તમે કયા ક્લાસના સ્ટુડન્ટ છો, તો એને પૂછીને રમાડે છે. અને એ લોકો જે ફર્સ્ટ રેન્ક ઉપર આવતા હોય તો સેકન્ડ રેન્ક ઉપર આવતા હોય તો થર્ડ રેન્ક એ લોકોને આપી દે છે. એનું એ કેટલા અંશે વ્યાજબી છે? એનું કોઈ રીઝન છે કે બાળકોને તમે આ રીતના કરો? અને બાળકોને જ્યારે અંદર રમવા જાય તો બાળકોને પૂછે તો શું બાળકો ખોટું બોલતા શીખે એની પાસેથી કે અમે આ ક્લાસના સ્ટુડન્ટ નથી એમ અમારે બોલવાનું બાળકોને? અને જ્યારે અંદર છોકરીઓ જાય છે તો વોશરૂમ જવા માટે પણ જગ્યા નથી, તો છોકરીઓ વોશરૂમ જાય ક્યાં? અને એ છોકરીઓ ખાલી નામ ચેન્જ કરાવવા માટે જાય છે બીજાનું. તો એમ પૂછે કે અમે ક્વોલિફાઈડ છીએ, અમે જે રેફરી છે, અમારી સામે તમારે બોલવાનો કોઈ અધિકાર નથી, તમને ડિસ્ક્વોલિફાઈડ કરી દેવામાં. એ કેટલા અંશે વ્યાજબી છે? અને ત્યાં છોકરીઓને કપડાં ચેન્જ કરવાની કોઈ સગવડ નથી, બહાર બેસવાની સગવડ નથી, તો છોકરાઓ બધા બેસે કઈ રીતે? 18 વર્ષથી નીચેના એમાં જે રેફરી હોય છે એ પણ માન્ય નથી, તો 18 વર્ષના રેફરીમાં ચાલે કઈ રીતે? માળિયા તાલુકામાં મનરેગા યોજનામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મનરેગા યોજનાની ઓફલાઈન ગ્રાન્ટમાં 35 કોઝવેના કામો ખોટી રીતે મંજૂર કરાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સામે આવ્યું છે. આ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી જાણ થતા તાલુકા પંચાયતના સભ્યો પિયુષભાઈ સિંધાલે સ્થળ પર તપાસ હાથ ધરી હતી, જેમાં એક પણ ગાઈડલાઈનનું પાલન થયું ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે સ્થળ પર તપાસના વિડીયો ફૂટેજ સાથે DDOને રજૂઆત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે એસ્ટિમેટ મુજબ એક પણ કામમાં લોખંડનો ઉપયોગ થયો નથી, પથ્થર ભરીને કામ કરવામાં આવ્યું છે. રેતીની જગ્યાએ ભરડિયાની ભૂકીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, કોઝવેના કામમાં 5 ફૂટથી વધુ ઊંચાઈ જોવા મળતી નથી. આથી સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા અને
કામના વિરોધ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નહીં ચૂકવવાની રજૂઆત પણ કરવામાં આવી છે. મનરેગાના જે મુખ્ય ઉદ્દેશ છે કે મેક્ઝિમમ નાના વર્ગને અને વધુ ઉપયોગી રીતની આખી જે સ્કીમ હોવી જોઈએ, એને બદલે તમે 35 રૂપિયાનું કામ જે 1.25 રૂપિયામાં કરો છો અને પોતાના મળતિયાઓને લાભ અપાવવાના પ્રયત્ન કરો છો. માળિયા હાટીનામાં અમારા એક યોદ્ધા પિયુષભાઈ પરમારે ત્યાંના મનરેગામાં જે કંઈ ભ્રષ્ટાચાર થયો એના FB ઉપર લાઈવ થયું. અરે સાહેબ, લોકશાહીમાં વાણી સ્વતંત્રતા ઉપર તમે કરવત મારવાના પ્રયત્ન કરી રહ્યા છો. એ બીજેપી સરકારને મારે કહેવું છે કે આ તાગડધીના બંધ કરો. ગુજરાતે 156નો પ્રેમ આપ્યો છે, એનો મતલબ એ નથી કે તમે રાવણ વેળા કરો, તમે લોકશાહીના દુશ્મન બનો, તમે ભ્રષ્ટાચારને પ્રેમ કરો. આમાંથી પાછા વળવા માટે આજે અમે એક અરજી આપી છે અને એ અરજીના માધ્યમથી ગુજરાત સરકાર ભાજપને કહેવા માંગીએ છીએ, એક આમ આદમી પાર્ટીનો સિપાહી એક ગુજરાતી કહેવા માંગે છે કે ગુજરાતને ભ્રષ્ટાચારનું ઘર અમે નહીં બનવા દઈએ. તમે લાખો પ્રયત્ન કરીશો તોય જો આમાંથી પાછા વળવામાં નહીં આવે તો આજ તો માળિયાની વાત છે, પણ તાલુકે ગુજરાત અને સેન્ટરની અમારા જે રાઘવ ચડ્ડાના નેતૃત્વ સાથે અને જરૂર પડશે અન્ના હજારેના આંદોલનને લોકો ભૂલી જશે એટલા તાકાતથી અમે આંદોલન કરીશું. પણ ભાજપ ભ્રષ્ટાચારથી જે પગથિયા ચડવાના પ્રયત્ન કરે છે એ સીડી અમે ક્યારેય તૈયાર નહીં થવા દઈએ. એ ગુજરાતના હિતમાં છે, એક ગુજરાતી ગરીબના હિતમાં છે. એની સામે અવાજ ઉઠાવે તો ખોટી FIR કરે છે. જે સમાજ પછી એટ્રોસિટી અથવા તો કોઈ પણ પ્રકારની જે ફરિયાદો હોય, મારે દરેક સમાજને કહેવું છે કે સમાજનું ગૌરવ હોવું જોઈએ, દેશ અને લોકશાહી પ્રત્યે ગૌરવ હોવું જોઈએ. જોજો આ ભાજપ પોતાના સ્વાર્થ માટે તમારા સમાજને હાથો ન બનાવી દે, એનું ધ્યાન રાખજો. અને ફરીથી તમારા માધ્યમથી કહું છું કે ભાજપની આંખ ખુલે અને મનરેગામાં જે ભ્રષ્ટાચાર તાલુકે થઈ રહ્યો છે એમાંથી પાછા વળે, નહીં તો ગુજરાત લેવલે દાંત ખાટા થઈ જાય એ ટાઈપના આંદોલન માટે તૈયાર રહીએ. અમે નહીં બેસીએ. કદાચ ખોટી FIR કરે, અમારા ઉપર લાઠીચાર્જ કરે, અમને ગોળીઓ આરપાર કરે, પણ જ્યાં સુધી દેશ પ્રેમની વાત છે, ગુજરાત પ્રેમની વાત છે, જ્યાં સુધી લોકશાહી પ્રેમની વાત છે, ત્યાં સુધી ખોટા ભ્રષ્ટાચારો અમે ક્યારેય સહન નહીં કરીએ. આજે આ અરજીથી તો શરૂઆત છે. આવતીકાલે જો આમાં કોઈ ફેરફાર નહીં થાય તો રસ્તા ઉપર આખા ગુજરાતમાં આંદોલન આવશે અને લોકશાહીનું રક્ષણ કરીશું અને ભ્રષ્ટાચાર કરનારા લોકોને અમે ખુલ્લા પાડીશું. પિયુષભાઈ માટે ફરિયાદ થઈ છે, તે ફરિયાદમાં તટસ્થ તપાસ થવી જોઈએ. આ તપાસ માળિયાના ડીવાયએસપી નહીં પણ અન્ય ડીવાયએસપીના આની તપાસ સોંપવામાં આવે. SC/STના ડીવાયએસપી કોઈ તટસ્થ અધિકારીની તપાસ સોંપવામાં આવે અને આ તપાસમાં ફરિયાદ બનાવટી છે તે નીકળી જવી જોઈએ અને પિયુષભાઈને સત્યનો ન્યાય મળવો જોઈએ. બાકી આગામી દિવસોમાં સર્વ સમાજ સાથે મળી અને અમારા સંગઠન અને અમારા સમાજના આગેવાનો સાથે પણ અમે ચર્ચા વિમોચન કરી અને આવી ખોટી ફરિયાદ ન થાય. અને હું માફી ચાહું છું કે કોઈ પણ સમાજથી સમાજ સાથે ભાઈચારો ન તૂટે અને સમાજથી સમાજ સાથે આવો વેસ્યમ ઊભો ન થાય. આ ભારતીય પાર્ટી આવી બનાવટી લોકો અને કાયદાના અજ્ઞાત લોકો યુવાનોનો ઉપયોગ ન કરે. આનાથી આવનારી પેઢીમાં અને સમાજથી સમાજ સાથે નુકસાન થાય છે. જય સંવિધાન. ધોરાજી ખાતે સિપાઈ સમાજના વિદ્યાર્થીઓનો પ્રથમ સન્માન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ તકે સિપાઈ સમાજમાં વધુમાં વધુ શિક્ષણ બાબતે જાગૃતિ આવે અને સિપાઈ સમાજ તેમજ સમગ્ર મુસ્લિમ સમાજનું બાળકો નામ રોશન કરે તેવી આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 75 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ ડોક્ટર અવેશ ચૌહાણ, ટ્રસ્ટી આસિફ સિપાઈ, ખજાનજી ફખરુદ્દીનભાઈ કુરેશી, સભ્ય ઝાકીરભાઈ કુરેશીનું સ્થાનિક પ્રમુખ નજીરભાઈ બેલીમ દ્વારા સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ ઇરશાદભાઈ અને સિપાઈ જમાનતના કારોબારી સભ્યો ફરીદભાઈ પઠાણ, સિરાજભાઈ ગુર્જર, અફઝલભાઈ દશાડિયા, સલીમભાઈ મુગલ વગેરે જહેમત ઉઠાવી હતી. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢના એક ઇસમને પરવાના વગરના દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. SP અરશદ મહેતાની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના PI જે પટેલના માર્ગદર્શનમાં ASI વિક્રમભાઈ વગેરે શહેરના પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે દાતા રોડ પર આવેલ વાણંદ સોસાયટીમાં રહેતા ધવલભાઈ જીતેન્દ્રભાઈ ચુડાસમા નામના યુવકને શંકાસ્પદ હિલચાલ કરતો પકડી પાડવામાં આવ્યો હતો. આ ઇસમની તલાશી લેતા તેની પાસેથી પરવાના વગરનો હાથ બનાવટનો ₹5000ની કિંમતનો તમંચો મળી આવતા તેની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
ધવલ ચુડાસમાએ હથિયાર મધ્યપ્રદેશના રાજેશ ગંગાસિંહ રાજાવત પાસેથી મેળવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આઈસમ સામે પણ ક્રાઇમ બ્રાન્ચે ડિવિઝનમાં ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આંબાના પાકમાં મૂળ આવવાની પ્રક્રિયા ધીમી રહેતા ખેડૂતોમાં ચિંતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભવનનું ખાતમુહૂર્ત. પહેલા માળેથી પટકતા બાળકનો આબાદ બચાવ. અને ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધામાં નિર્ણાયકો સામે ધમકીનો આક્ષેપ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.